આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી 5 એઇમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં લોકોને વ્યાજબી આરોગ્ય સંભાળ પૂરી પાડવી એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીએ બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ ઓખા સાથે જોડતા દેશના સૌથી લાંબા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પ્રથમવાર મત આપનાર મતદારોને લોકસભા ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી. અને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનને 301 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત બનાવાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશમાં લોકોને વ્યાજબી આરોગ્ય સંભાળ પૂરી પાડવી એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. રાજકોટ ખાતેથી 5 એઇમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર દેશમાં આરોગ્ય સંભાળ માળખું સુધારવા માટે અથાક મહેનત કરી રહી છે. તેમણે કહ્યું કે બીમારીઓથી બચવું અને રોગો સામે લડવાની ક્ષમતા વધારવી એ પણ તેમની સરકારની પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે દેશમાં 10 નવી એઇમ્સને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં MBBS અને PG બેઠકોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેમણે કહ્યું કે આજે જે મેગા હેલ્થ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે વિકસિત ભારતની ભાવિ આરોગ્ય સંભાળ પ્રણાલી દર્શાવે છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવા અને સૌર અને પવન પાર્ક સ્થાપવા માટે પણ પ્રોત્સાહન આપી રહી છે. તેમણે PM સૂર્યઘર યોજના દ્વારા સરકાર મધ્યમ વર્ગના પરિવારોના વીજળી બિલને 0 સુધી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે તેમ પણ જણાવ્યું. બેટ દ્વારકા ખાતે તેમને મંત્રમુગ્ધ કરનારા ઊંડા સમુદ્રના અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે વિકસિત ભારતના તેમના દ્રષ્ટિકોણને આજે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થઈ છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11,500 કરોડથી વધુના મૂલ્યના 200થી વધુ આરોગ્ય સંભાળ માળખાગત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ આજે 5 નવી એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરી, જેમાં ગુજરાતમાં રાજકોટ, પુણેમાં ભટિંડા, ઉત્તર પ્રદેશમાં રાયબરેલી, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી અને આંધ્રપ્રદેશમાં મલંગીરી ખાતે નવી એઇમ્સનો સમાવેશ થાય છે. તેમણે 300 મેગાવોટના ભુજ 2 સોલાર પાવર પ્રોજેક્ટ, 600 મેગાવોટ સોલર PV પાવર પ્રોજેક્ટ, ખાવડા સોલર પાવર પ્રોજેક્ટ, 200 મેગાવોટનો દયાપુર 2 વિન્ડ પાવર પ્રોજેક્ટ અને 9,000 કરોડ રૂપિયાના મૂલ્યની નવી મુન્દ્રા પાણીપત પાઇપલાઇન પ્રોજેક્ટ સહિત વિવિધ નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પાઇપલાઇન દ્વારા ગુજરાતના દરિયાકાંઠેથી હરિયાણા સુધી ક્રૂડ ઓઇલ પહોંચાડવામાં આવશે. રાજકોટમાં જાહેર સભાને સંબોધતા PM સ્વનિધિ યોજના અંગે શ્રી મોદીએ કહ્યું કે राजकोट में भी PM स्वनिधि योजना के तहत 30,000 से ज्यादा लोन दिए गए हैं. साथियों, जब हमारे ये साथी सशक्त होते हैं तो विकसित भारत का मिशन सशक्त होता है. जब मोदी भारत को तीसरे नंबर की आर्थिक महाशक्ति बनाने की गारंटी देता है तो उसका लक्ष्य ही सबका आरोग्य और सबकी समृद्धि है. आज ये जो प्रोजेक्ट देश को मिले हैं ये हमारे संकल्प को पूरा करेंगे. અગાઉ શ્રી મોદીનું રાજકોટ પહોંચતા જ રાજકોટની જનતા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ ઓખા સાથે જોડતા દેશના સૌથી લાંબા 2.32 કિલોમીટરના કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું. 979 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા 4 માર્ગીય બ્રિજ પર દરેક બાજુએ 2.5 મીટર પહોળી ફૂટપાથ છે, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી શણગારેલી છે. આ પુલ બનવાથી શ્રદ્ધાળુઓ સરળતાથી બેટ દ્વારકાના દર્શન માટે જઈ શકશે. પ્રધાનમંત્રીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના 4,100 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમવાર મત આપનાર મતદારોને લોકસભા ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે જેટલા યુવાનો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે તેટલો દેશને વધુ ફાયદો થશે. શ્રી મોદીએ કહ્યું કે 18મી લોકસભા યુવાનોની આકાંક્ષાઓનું પ્રતીક બનશે. मैं भी फर्स्ट टाइम वोटर से आग्रह करूंगा कि वह रिकॉर्ड संख्या में वोट करें. 18 का होने के बाद आपको 18वीं लोकसभा के लिए सदस्य चुनने का मौका मिल रहा है.
यानी ये 18वीं लोकसभा भी युवा आकांक्षा का प्रतीक होगी। इसलिए आपके वोट का महत्व और बढ़ गया है। પ્રધાનમંત્રીએ રમતગમત, સાહિત્ય, ફિલ્મ ઉદ્યોગ અને સોશિયલ મીડિયા સહિત દેશના પ્રભાવશાળી લોકોને આ અભિયાનમાં જોડાવા અને પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાનોને પ્રેરણા આપવા વિનંતી કરી. 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું કે આ ખાસ દિવસ દેશની વિકાસ યાત્રામાં મહિલા શક્તિના યોગદાનને સલામ કરવાનો અવસર છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતની મહિલા શક્તિ આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના કલ્યાણી પ્રફુલ્લ પાટીલ સાથે જળ સંરક્ષણ તરફના તેમના પ્રયાસો વિશે વાત કરી. શ્રી મોદીએ વન્યજીવ સંરક્ષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને દેશના વિવિધ ભાગોમાં વન્યજીવ સંરક્ષણ માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે નવા ઉદ્યોગ સાહસિકો પણ વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમમાં નવીનતાઓ પર કામ કરી રહ્યા છે. आपको ये जानकर खुशी होगी कि हमारे देश के अलग अलग हिस्सों में वन्य जीवों के संरक्षण के लिए टेक्नोलॉजी का खूब उपयोग हो रहा है. पिछले कुछ वर्षों में सरकार के प्रयासों से देश में बाघों की संख्या बढ़ी है. महाराष्ट्र के चंद्रपुर के टाइगर रिजर्व में बाघों की संख्या 250 से ज्यादा हो गई है. चंद्रपुर जिले में इंसान और बाघों के संघर्ष को कम करने के लिए आर्टिफिशियल इंटेलिजेंस की मदद ली जा रही है. તેમણે મહારાષ્ટ્રમાં મેલઘાટ ટાઈગર રિઝર્વ નજીક ખટકાલી ગામમાં રહેતા આદિવાસી પરિવારોની પ્રશંસા કરી હતી, જેઓ પ્રકૃતિ સાથે અદભુત સંવાદિતામાં જીવી રહ્યા છે. સ્થાનિક લોકોએ સરકારની મદદથી તેમના ઘરોને હોમ સ્ટેમાં રૂપાંતરિત કર્યા છે, જે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બની રહ્યો છે. બકરી પાલનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દેશના અલગ અલગ ક્ષેત્રમાં અનેક લોકો બકરી પાલન સાથે જોડાયેલા છે. ઓડિશાના કાલાહાંડીમાં બકરી પાલન ગામના લોકોની આજીવિકાની સાથે સાથે તેમના જીવન સ્તરને ઉપર લાવવાનું એક મોટું માધ્યમ બની રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. પ્રાદેશિક સમાચાર વિભાગ આજે રાત્રે 8:30 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 6ઠ્ઠા અંકમાં અમરેલી લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આજે રાત્રે 8:30 વાગે પ્રસારિત થશે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનને 301 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત બનાવાઈ રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજનાના ભાગરૂપે ભારતીય રેલવે દ્વારા સાબરમતી રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ કરાઈ રહ્યું છે, જે અંતર્ગત યાત્રીઓને અહીં વિવિધ સુવિધા પૂરી પડાશે. આકાશવાણી સાથેની વાતચીતમાં નાયબ ઇજનેર અનંતકુમારે કહ્યું કે સાબરમતી સ્ટેશનનો પુનઃવિકાસ નજીકના પરિવહન સુવિધાના એકીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન સ્કાયવોક દ્વારા મેટ્રો સ્ટેશન BRTS સાથે જોડાયેલો છે. આ સ્ટેશન પર મુસાફરો આગમન પ્રસ્થાન માટે અલગ અલગ દરવાજાઓ, લિફ્ટ, એસ્કેલેટર સહિતની સુવિધાઓ હશે. ઓગસ્ટ 2025 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરાશે. ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રાલયની અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનોને લિફ્ટ, એસ્કેલેટર, ફ્રી વાઇફાઈ, લાઉન્જ, આધુનિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, સ્થાનિક ઉત્પાદનના સ્ટોલ જેવી સુવિધાઓથી સજ્જ કરાઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો 4થો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે શિક્ષાથી જ વિકાસ સંભવ છે. આ પદવીદાન સમારંભમાં 30 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 27 વિદ્યાર્થીઓને રજતચંદ્રક સહિત કુલ 1500 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ભાવનગરમાં સ્વામિનારાયણ ક્લસ્ટર ઓફ કોલેજ સરદારનગર દ્વારા નેમિષારણ્ય કેમ્પસ ખાતે સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. મહીસાગર જિલ્લાના દેનાવાડ ખાતે જિલ્લા કલેક્ટરે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે લોકોને નિષ્ણાત ડોક્ટર અને સંજીવની રથનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. વલસાડમાં ઉર્જામંત્રી કનુ દેસાઈના હસ્તે 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત કરાયું. વલસાડ શહેરના દશેરા ટેકરી પાવર હાઉસ ખાતે નવા બિલ્ડિંગના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુ દેસાઈએ જણાવ્યું કે યુક્રેન બાદ જલાઉ કોલસાની તંગી ઊભી થઈ ત્યારે દેશમાં વીજળીની અછત ઊભી થવા દીધી ન હતી. નવીન અદ્યતન કચેરીમાં ઉર્જા બચાવ માટે ઉર્જા સંરક્ષણના નિયમોને ધ્યાનમાં લઈને નિર્માણ કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી 5 એમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં લોકોને વ્યાજબી આરોગ્ય સંભાળ પૂરી પાડવી એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીએ બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ ઓખા સાથે જોડતા દેશના સૌથી લાંબા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પ્રથમવાર મત આપનાર મતદારોને લોકસભા ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી અને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનને 301 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત બનાવાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.